આ તો હારું થયું ભાઈ, હારું થયું. હું તો રહી ગયો રાતી. મને લઈ ગયેલા સિદ્ધપુરના મેળામાં ચોકડ એક બેરો બળેલો અને બહુ દા પાડતો તો લ્યા. પેલું બધા તઈ બાબત બિહાર્યો ટિકિટ લઈને સોળી ગયો બધો ઉપર. લ્યો કીધું હું દા પાડતો પણ ઉતારી દો. ના મારે મને કોઈ એવું બધું ફરસ આખું ભાઈ. અરે હું ઊંટ ને છેલડીઓ બેલડીઓ એ મેળો કાર્તિક નો મેળો જોવામાં રાત્યો રાત આખી રાત પબ્લિક ફર્યા જ જાય. કશું કામ કરવું નહીં, આખો દાડો મેળા ઓમથી એટલે આવું ડઢણ કરવાનું, જોઈને હેડવાનું હોય. ગમે આખો દારો બેહી જ રહો, ઘેર સોટે રહો આખો દારો. તો તમે બીજાના ઘેર જઈને બેહી રહું, મારા ઘેર ના બેહી રહું. ખરું તો મગજમાં લ્યો, ખરું તો લ્યો. એમાં હું મગજમાં લેવાનું? રાતનું મારી તબિયત હારી રહી, હું ના સિદ્ધપુર થી ઊંટ લઈ આવો, જપા જાય ઊંટ લાવો ખોટીને બે. એટલે હું પેલો ના પાડતો તો છબલા એવા કે મને બેહાર છો ને પેલી સદગોળમાં મને બેહાર. એ સગદોરમાં શું બેહવા ગયેલા ગળપણમાં આવે છે જવાનું? ગયેલા છો એમ હૈરા છો તો આમ થોડું ખબર નહીં પડતી કે તમને નીચે જવાનું કીધું તું, શું જઈને આયા? ચોકન જવાનું કીધું તું. નતું કીધું કે પેલી જઈને લઈ આવો? જઈ સતેરી હઈને ઈ તો હું નહીં જવું, આજે નહીં જવું, કાલે નહીં જવું. જા તમે નહીં જતા ગમમાંથી બીજો જહ કોઈ તને પેલો મળી આગ્રો જો ટળીને મર ભાઈ. અમે એ મરી જો છે તો એને કોણ લેવા જાય? અમે તમે ના જોતા તો બીજું કોણ જાય લેવા? એક વખત હું જઈને આવ્યો તે તાર હાવા હું તો છૂટી પડ્યો. એક વખત તું જઈને આવ્યો તે તું પાછો આવ્યો. ગળીએ પડી કેટલી વખત જવાની છે? મને જરૂર નહીં. તમારે નતું કીધું પેલો પથ્થર આવે એટલે બે દાડા ગાડી લઈને જજો? એમ કરજે, પેલા એક વખત તું જી આય. હજી તું એક વખત જ્યો અલ્યા જા. એક વખત આ વખત તો ફેસલો લઈ લેવો છે કે તમારે મેકલવી રાખું તાર હાવું કી આય. આ મોરવાઈ જીવતો હોત ને તો જફા ના ડખાના તો આમાં પતા કે આવું કર ને. જો બાપા તમે કયો છો છેલ્લે ફર જાઉં છું ઓટો મારી ગળી હું કોઈને કગરવાનો નહીં. એ નહીં આવે તો બીજી લાય. એ બીજી લાંબી ના લાંબી આપણી મરજી, પણ કે ઓનો મેલ મેલી દેજો એટલે પાર આવે. મારે બધા ઘર છે પછી ગોખલો છે ખબર નહીં તાન તમોની તાન વેવણ ને કઈ નાય વેવણ ને બેવણ જઈ તેલ પીવા ના જવાય. સોનો વેચો આ તો હા નાનો ફેસલો કરી દઉં છું. ના મોકલવે ના પાડ દે તે રસ્તામાંથી પછી બીજી લેતો તારા હારો મરી જાય એટલે નકા હું હોમો બેહું ને ઈવન ઈવન હોમો હું બેહું ને તો મારી ઓછવાની શરમ અડાઈ ઈવન વાત કરે છે. મારા હારો વાત ને તો આજે રે ઈકન ના વાત ઓય વાત એમ તો પણ કશું હતો નહીં. વેવણ ને કહી દે આમ ઈવન મારા બોલાય કે તું બોલીએ કે મારામાં કોક જોવો છે એવું લાગે. મારા હારુની જીભ આટલી લોબી ભાઈ તું છે બીજી બધી વાત કર્યા વગર ને હું જાઉં છું આ છેલ્લે પર જાઉં છું તમારે કેવા પ્રમાણે પછી આ રોણો નહીં થાય. અને આ વખત આવી જાય ને પછી ગમ્મતે થાય, મેકલવી નહીં જિંદગી ના થાય. હાર જાય. શું વાત કરો તમે? બધા પટાવજો, ખોટી વાતો થાય છે. ગોમોલ્યા કપેલી છાનની બેઠી છે કોઈ લાવક છે મી નહીં ઈકણ જ કોમ છે. આનો હું પેટીએ તો કેરોસીન મળતા નહીં, કંટ્રોલમાં ના ફરકતા નહીં ચૂલા તો કંટાળો આવો આખો દાડો. હા હા આવો આવો જમી. શું કરો છો? કોઈ નહીં યાર વાંચવાનું કરવો. તમે રહો તો શું છે પેલી પર એ તો માસી નીકળ જઈએ ને કેમ એ કે મારે રહેવા જવું તું. મેં હાર જતા ને બેટા તો એ માસીને ઘેર રહેવા મોકલો છો તો પછી મોકલવાની નહીં? એ નહીં મોકલવાની. ચમ નહીં મોકલવાની? તમને કેટલી વખત ના પાડી હો? ના પાડી પણ ખોટું ગુકા જફા કરાવશો. મેકલી દો કે અમારે ત્યાં કોમનો બોમનો વખો પર છો. તમને 70 વખત કીધું કે જમાઈ અમાર મારી છોડીને મારા મોકલવાની નહીં હાલ. જેના મને એવું થશે ને કે મારી છોડીને આજ મોકલવી હારે તો જ મોકલીશ હું. તો પણ પૈણાઈ તી લેવા પેલા નથી મોકલવી તો હું કા પૈણાઈ તી રાજ્ય કોઈ ના હોય કુવારી તો ઘરમાં ના કાઢી રખાય જવાન છોડી ના. તો તારું પછી હમુંડી મેકલી સા 2 વર્ષ થઈ ગયો પણ કદી 10 દાડા ટસી રહી છે જે કન કેટલી વખત તમને પાહા કાઢે મીએ? પાછા કાઢો છો તે તમારું કરવું છે ચોખ્ખું કહી દે એટલે મને એ ખબર પડે પછી આગળ કોક ચોખ્ખું ને કરતો મારા અત્યારે હાલ મોકલવાની જ નહીં. તમારે થાય ને એ પડાકા તો પછી કરી છૂટું હાલ દો જફા જાય. છૂટું તો આજે નહીં મળે ને કાલે નહીં કેમ નહીં મળે. મળે? લાવ 5 લાખ રૂપિયા દાવ મૂકી દો. મારા છૂટું નહીં હાલો. મારા 5 લાખ રૂપિયા એક કોઈ મોકલવી નહીં નારીથી પૈસા જોણી ખાવા છે. મારે મોકલવાની નહીં તમને કીધું નહીં. આવું માપ માં રહેજો તો કે તો છૂટું વાળી દે કે તો મેકલવાનું કરો. આ પાછો નહીં જવું એમ તો હના ના જાવ પાછા તો તમારે પાસે તો જવું જ પડશે. હના ના જાવ. માપનું બોલો કરું માપનું. આટલી બધી જીભ ના હારી. તમારા આટલી જીભ હતો અમાર ના હોય તો પણ તમે બોલો છો તે બોલું તો ખરો જ કે હું હું બોલો તમને શરમ આપી જો એમ કહું. હાહુ હામુ બોલો તમે. લાજ શરમ વગર ના. તમારા બાપે હું સંસ્કાર આલે ના. બોલો હાઉ જમાઈ છું તમારું જમાઈ છું મર્યાદામાં બોલો. ખોટું બગડી છે હમણાં હાલ હમણાં બગડી જા હાથે. તમારે તમાર સોળિયા આવી જ છે બોલવામાં ભણ કશું નહીં જોવો નેકરમ કરો નહીં મેં નેકરમ કરી કરો નહીં મોકલવી વાળા રાખો તારે ઘરમાં રાખો કેટલા દાડા રાખો છો હું એ જોઈ લઉં તારે કરવાનું કરો ને તમે હોય તું એમ સોના મોના
હા પા સોડી તેવા લ્યો ઓ લ્યો મોકલી દઉં હું. તાણે વળી આમથી આમ ટલ્લા કરે તો શું કરવાનું? ના મોકલવી હોય તો પછી છૂટું લે. બે આમાંથી એક તો કરવું પડે કે વાત કરો છો તે? હમુંડા કંટાળી ગયો છું. પહેરીને મારી જિંદગી જોટ થઈ જાય. શું કરવાનું કયો? વળી કંટાળી જાય છે જિંદગીમાં. શું કરવાનું? મારું બેટું આયરે મહેમાન ખબર નહીં પડતી શિખર હોમાં મળે તોય મને બોલતા નહીં. એનો જમાઈશું 3-4 વખત આયરે મને હોમાં મળ્યા પણ કદી બોલ્યા નહીં. ખાલી હેડ્યા જ જોઈશું આમ શેરી હાથ બધી. આમ તો મહેમાન ભાઈ હોય તો બોલું તો ખરા કે શમસા જમાઈ તાને બોલું તો હું એક વખત કહું યાર કે 5 જણો સમજાઈને કીધું મોકલવાનું કરો એવું કહું પણ હમુંડા બોલ્યા વગર હેડ્યા જોઈશું. પાછો જવા દે. કેટલા જ્યાં મહેમાનનું જોવા પડશે મારે. અરે ઘેર ઘેર વાટ જોઈને હું તો કીધું ઘેર ચમ ચો તૈયારી એ કીધું હસબંડી ચમ તાણ હું બેટો કપાળે ના હોપડ્યા ક્યાં હું લ્યા રાજુ રે અલે ઘેર પણ હું રાતો તાર બીજા છો વાટ જોવાની હોય કે હા ખબર છે કે આપણે ઘેર કોઈ હોતું નહીં. મેં કીધું ઘડી જઈને વાતો કરું ગપ્પા મારું. જમઈ આય તો હા જમાઈ આવતું નહીં સોડીને લેવા આય તો અતે હું એને તો ના કહી દેવાનું ચોખ્ખી કહી દેવાનું કે તારા મેં તો ઘરે ચોખ્ખી ના મેકલા મત નહીં પાડી આવે તાણ હું તારા આબાર જ નહીં હોય કણ કહું મારા બાયડે તાણ ચોખ્ખી વાત કરી. હા હરી તો ઘેર વાટ જોઈ જોઈને કંટાળ્યો હું. તું તો સારું કહી છું આવીને ટકા હું તો ખરા પાછો તો વળી જવાનું કરતો હતો. મેં કીધું હરિયારી જઈ ચો કને કેવું છે. બાપા કંટાળો લેવડાવો હા મહિનામાં 3 વખત આવો હ મહિનામાં 3 વખત આવો પણ ખરા ને મહિનામાં તો રોજ આવે ને તો કોઈ પેટ નહીં પડે તો હા એ જ ને જાણ. અને જો ગમે જેવું કોઈક આવે ને તો આમાં તો કે ભાઈ આમાં તો પાડોશી રીતે બે ચાર વાતો કરીએ કોઈનું કથા પા કરે આપણે એવું લેતા નો જફા મારી કરી અને તું એમ નહીં તારે એવું હોય ને તો તારે મને કહેવાનું એટલે હું આવું એમ કેવું છે જાણ. પછી મારી બેટી મારી હાહુ હાકો તમારો તો આખો વિડીયો બનાવું ને પછી બતાવું બતાવું તાને ખબર પડશે. જો હું તને કહ્યું ગમે જેવો કોઈ લાકડો કરો ને પણ આપણે એને જુદું નહીં થવાનું. આપણે એવું લે જુદા થઈએ અને આપણને આમાં ગદ્દી કોઈ કહેવો જ નહીં. આપણે કોણ કહેવો છે? કોઈ નહીં કેવું જે અસલ થળિયું હતું ને એ તો કાપી રબર બબર કહી રહ્યું છે હે અને એમાં હાથ આપણો જ છે. આપણો જ છે. શેમ મારી ઓળખી ગરજ વાળી છે હા વાળી નાખી દેશો બોગરા ઠેકોળા મેકતી હોય તો તને હું વાટવાય નહીં જતી નાના બોગરા હું લાઈ ભેગા કરું છું 12 મહિને બોધું છું તાને હો હા એક વાળી બધું મેકું પણ કાકા હરાવ ગજબ થઈ ગયું શરમ આવે તમને? હું છું ગજબ થઈ ગયું તારે શું છે તમારું નામ કેટલું છે ને હમુંદું નામ ખોવાઈ ગયું તમારું. આમ તો સર ખોવાશે નહીં હે તારે કોનું ખોવાય? આવડા મોટા તમે કે વાંચો તો બે શબ્દો કહી નહીં શકતા? એટલે કોનું કેવું છે મારા હાહુન એટલે હું કહું યા કોક લોબી મુસારો ડોહો હતો હા. ને પેલબાદ ભાઈ વાહન ગાયું છે ને એ કુંડી ઉપર 2 જણા ઓમ કરીને બેહી હા રહેલો. ભાઈ એ તો મને- પોપટ ચાંદ નો એમ ના એમ છે ખબર્યું હા. એ આમાં જે સ્વામી રાજો બરોબર એમાં કોઈ પડ્યા જેવું નહીં આપણે ચમ ના પડ્યા જેવું નહીં આપણે જોમ કરતા એમ કરે જવાનું પણ કોક બે શબ્દો કહેવા તો હારું છે. હું બારી ગયો બીજું કોક બારી ગયું હોય તો હબળો એમાં તો એ આજ જ ભાડે બરોબર હા. એમાં તો આખું ગોમ જાણે છે એમાં અને એ મારા ભાઈ પેલા મોટા રહ્યા કા એ મરવાનું કારણ જ એ રહ્યો છે વશમાં ઓમ તાન મોટી મોટી પંચાયત કરે છે ને શું કરવાનું કયો? મેન છે ને એ હીરો કે નહીં પેલી હિરોઈન છે પણ બરોબર તમે તો વિચારો થોડું ધોકણે ભાઈ નાખો કે ટોગાય કે દારો. મારા ભાગીને ખબર નહીં હું પડતી. લેવા હાથમાં કળિયો પહેરવી છે ખોટી એના કરતા જોમ સેમ રવા દો બરોબર એમાં હું કશું કરીએ કોઈ એવું નહીં કરે તો તાન મારા તાન ખોટું હું કાને ખમ પડવું જ પડે. એ આપણો ભાઈ વળગા ખોટી ને આપણે ડખો પડે એવું કરવું નહીં એ જોમ કરતો કરી દાજો તાડો હો આપણે જોમ કરી કરીએ આજ લેવા જાતું વળી લઈને આવો તો આ બધું પાર થાય અને આ રોજની જફાતો થાય કોમ કરી હું તો થાશું. કોક જોવો આવતું હતું કે હોતા કે ઉંમર હતા કોમમાં જઈ જિંદગીમાં કદી મેં કોઈ દાડો સારું લોકલું નહીં પાડ્યું તો કદી કોઈ આ ખાલી આ મેળામાં કાઢતો કે ના જો ને આખી જિંદગી મેં બસ જફાયો તો આખી જિંદગીમાં બસ હપ્તા જ ભરે ગયો હું તો આખી જિંદગી હપ્તા જ ભરવામાં તો મેં લેવો ને એવું લાગે છે આખી જીવનમાં ભગવાનને. આનું હું જો અહીં આવે પેલી પાછળ જો નહીં આઈ હું આઈ આવતી છે કેમ લે મારી હાહુ નહીં 1.5 ફૂટ જીપ વાળી એ વાળો તો આ તો ક્રાંડ લઈને આવ્યો છું. એટલે હું કહેતી મારી હતી હાહુ વેવાણું કહેતી હતી એમ કે હા વેવાણું કહેતી હતી
સંમતિ છું. હા કહો શાંતિ રાખો બધું થશે ના વેવણ બેઠી એમ પેલો કોણ છે લ્યા? મારા હા હરો ફોન કરીને બેઠો. મારા હા હરો મરી ગયા છે ના ખેલ ચાલ્યા છો અને અને ના શરમ નહીં આવતી ના શરમી લ્યા. ને પેલા રોડીની વેવણ છે લ્યા. ને પેલા વાલજી મારા કાકો હા હરો ઈ વને જઈ કીએ તો. કીધું તે કે આખા ગામને ઓ હો 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 હો. તાને તે હાલ બેઠો છે? ઈ મારા તો હું લેવા દેવા હવે મારા સોળી એ જોતી નહીં બાપા ઈ તું મને. જો એટલે કોઈ કહેવા વાળું નહીં એટલે આપણે વેવણ નહીં આપણી છોડીની આબરૂ ને તારા બાયડીની આપણી આબરૂ નહીં જતી. ભાજી નાખવી જ બે બાજી વેવણ નહીં વેવણ કહી દઉં લે ઉપર અત્યારે ને બાઈક મારો બાપો કાઠો થાય ને તો ગઢી બાપા ભાગને માથે મારું આ વેવણ શરમ નહીં આવતી હોય આ ધંધા કરવાના લે તું તો રોડી છે. ઓમ કરી બે તારી અને પેલો સકુન રહ્યો લોબી લોબી મુસારો છે બાપા ખબર નહીં તમાર કરતી એ મોટી વાલજી મુસો કહેતા હતા વાલજી કઈ વાલજી તો કોઈ નહીં કે ભાઈ આખા ગામને ખબર છે તો તાર હારાને છે ને મને મહિના ખાય હોય લઈને પહાડે. જશું ઈવન હંગાટ લઈ જઈએ કોઈ હા ના બને ને તો ઈવન લઈ બી વાત સાચી છે. ઈવન હંગાટ લઈને જઈએ લે લે વાલજી તો હું આગળથી લઈએ. લે અમે ખરા નહીં શાંતિથી નાસ્તો રમું છું આવો બીજો 2 પડીકો લાવ્યો હોત તો સારું હતું કે આખો દાડો શાંતિથી ખાઈ અને શાંતિથી વાયરા એવો ઊંઘો જ ને આમ શું વાત છે જલતા પડી જાવ મસ્ત આવો ને ડોહા. હા અને હારું ખરા કોક હેતું પાડી ગયું છે આ જમફળ પાડી ગયું છે ઓય કનો કનો. કલાક બજારમાં જાઉં ને એટલે હું લેતો હોઉં 1.5 કિલો જેવો કેળો લેતો 1.5 કિલો જેવો જમફળ લેતો ને આખો દાડો ખરા ને દાડ ઘેર નહીં તો આપણે બેઠા બેઠા બધું ખાવાનું પૈસાની ચિંતા ના કરવાની આપણે જો હા જો એ પડી કહો તો થઈ રહ્યો તો ના છો નાના બોલે ને હિરોઈન ને આહો કે જબ સે મિલે ને ના તો કાઢા કીધું માર તો ભાઈ મરી ગયા. આ તો મજનુ લેલા છે આ તો મજનૂન લેવાન પ્રેમ લીલા અને ઢેકણું ને પૂંછડું આટલી ઉંમરમાં તમારે તો જો કે આ રાસલીલા ચાલુ છે. શરમ આપી દવા હાહુ શરમ આપી દવા તમે તાણે થોડી લાજ મર્યાદા છે. આ ઓન હમુ તો જોવો ઓન હમુ તમારા વ્યુઅર છે. કેમ બોલતી બંધ થઈ જાય બાપી હું ગોઠે અલ્યા ભાઈ આમાં રોડ હોય એટલે મારા કશું બોલાય નહીં એ ઠાઠી ભાઈ ના ખાય કેમ ના બોલાય ચાલે હું મન ભાવાય સંસાર સાર્યો મન ભાવાય બધા ચાલવાના મન ભાવાય આ તો મારે મેળાયો છે. હાલતે તાર એકલા પડતા હતા તાર ના કોઈ એકલા કહેવા. હું શું તમે તાર મારો ચોટે તોડી નાખું એટલે તમામ કોઈ કહેવા કોઈ બેવડ ચોટ સોનું છું કોઈ કહેવા વાળું નહીં તને લ્યા સોનું છું તું હા મારા ભેભાઈ ને મારા એ ભાઈને મહિના ખાય છે. મારા હારા લાવો કે ઢોકળો લાવો કે વાયનો છે રે તું હું ચાલુ છે લે ચાલુ આમ બંધ કરી દે ખરો થઈ જાય લગભગ ગોગ ના ખા લગભગ આમ બધું બંધ કરી દે ખરો હા ઓહો બંધ કરી દે કરતા તો નાખો કુવામાં ઉપાડી નો હોય તો હમણાં હાથ ઉપડી જાય છે પણ થોડી મોટો શરમ અને થોડી બાપા, સાંભળો, ઓવન ચોરી મારામ સોદરિયાને તારાય જોતી નહીં ના સોડીનો બાપડીનો કોઈ વક નહીં અમે ખબર પડી મેકલ તો છે એમ નહીં ઓન ઢઢણવું છે રખડવું છે સોડીને ઘેર કોમ કર હું કે સાચી ભાઈ વાત છે, સાચી વાત છે. ઓન બાપા બધા છે ને નાટક કરવા છે તમારે નાટક કરવાનો અને ઉંમર તો જોવો તમારા આ તમે તો રોડેલો છે શરમ કોણ ફરવું છે સોરી કોમ કરાવવું છે ના ના અમાર રોય કોઈ દાડા લીવડે આ તો બાપડી, વેવણ છે ને, પરો. સળાવું. કુવામાં પરો પારા આવે બાપડી, આના કઈ મરી ગયો હું ટેક્સી એ જવાનું ભાઈ આનો મરી જાય ને તોય તાર સોડી મોકલતા નહીં લઈ જતો તાર સોડી ચોકન છે ઈ માછીને ઘેર જાલી ગયા છે. ઉપર જા એનો બાપડી તો કોઈ વક નહીં નાબુ કોઈ વખ તું પર તારે તેને લઈ સીધો ઘેર અને ઓન કહી દે કે કદી જિંદગીમાં નહીં આવો સોડી આવે ઘેર એ તો બાળી કુટશું ચોરી મરી ભૂલી જજો અમે ને રાખ્યો તો પાછું છૂટું આલ દ્યો અહીંયા લાલી લાગે લાલી ભાઈ હું ઠઠારો શોખીન છે બાપા હું કરે તમે લે કશું કર્યું નહીં નીમો અમે હું કરીએ માં ભાઈ ને કશું કર્યું ઈ નહીં. કુંડી ઢોકળો ના મેલો કે બહેરા કુંડી મેલો છે ઠોકો જો તાણે પછી હું ફોન તમારું શું મને બતારે જોવું ગમતું નહીં રહ્યો કે તમે જે નાટક ચાલ્યો છે બાપામાં મારા વેવાઈની પત્ર પાડીને. ચડો ખોટી જફામ નહીં પડવું હેડા મારી તો કુંડી પડીને આટલું પાણી સમય પીને ડૂબી જાય તો તાર હેડો અને પત્રી જે લઈ જવા